રક્ષાબંધન સ્પેશિયલ જાળીદાર ટેસ્ટી અને સુપર હેલ્ધી બનાવી એકદમ સરળ માત્ર 5 મિનિટમાં. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. પ્રોટીનથી ભરપૂર સાથે માવા વગર ગેસ ચાલુ કર્યા વગરની આ મીઠાઈ છે અને બાળકો તો માગી માગીને ખાશે. અને રક્ષાબંધન ઉપર તમે જો બજારની અનહેલ્ધી મીઠાઈ લાવતા હોય ને તો આ હેલ્ધી મીઠાઈ એકવાર જરૂરથી બનાવજો, બધાની ફેવરિટ થઈ જશે. તો ચાલો બનાવી. એના માટે આપણે લેશું શેકેલા ચણા, જે પૌષ્ટિક હોય છે, પ્રોટીનથી ભરપૂર હોય છે અને આ સિઝનમાં ખાસ કરીને બાળકોને શરદી ઉધરસ વધારે રહેતી હોય છે. તો આ ચણા છે ને શરદી ઉધરસમાં પણ રાહત આપે છે અને ખાસ કરીને બાળકોને બહારની મીઠાઈ જો ખવડાવી ન હોય ને તો આ બેસ્ટ મીઠાઈનો ઓપ્શન છે. તો આપણે આ રીતના ચણા લેશું, એના ફોતરા કાઢી લેશું અને પહેલાં આપણે મિક્સર જાર લઈ અને આ જે ફોતરા કાઢેલા ચણા છે ને એને આપણે મિક્સર જારમાં એડ કરીશું. તો ચણા બે પ્રકારના આવતા હોય છે, હળદરવાળા અને હળદર વગરના, અને સોલ્ટેડ ને અનસોલ્ટેડ. તો અનસોલ્ટેડ લેવાના છે અને હળદર વગરના લેવાના છે. આ રીતનો એનો ફાઇન લોટ એટલે પાવડર કરી લેવાનો છે. બજારમાં મળતા સત્તુ પાવડરમાંથી પણ તમે બનાવી શકો છો અને આ રીતના ચણામાંથી પણ રેડી કરી શકો છો. હવે એને એક બોલમાં કાઢી લેશું અને સાથે હું ખાંડ વગર બનાવું છું, સાકરમાં બનાવું છું, જેથી હેલ્ધી બને. એના માટે આપણે સાકર લેશું અને સાકરનો પાવડર કરી લેશું. સાકરની જગ્યાએ તમે ગોળના પાવડરમાં પણ આ મીઠાઈ રેડી કરી શકો છો અને આ રીતનો ફાઇન પાવડર કરી શકો છો. બસ આ રીતનો ફાઇન પાવડર થઈ જાય ને એટલે આપણે જે ચણાવાળું મિક્સર રેડી કર્યું છે ને એની સાથે સાકરનો પાવડર મિક્સ કરીશું. સાથે આપણે એમાં એડ કરીશું અડધો કપ ડેસિકેટેડ કોકોનટ, નાળિયેરનો ઝીણો પાવડર, સાથે મિલ્ક પાવડર. જો તમારે મિલ્ક પાવડર એડ નથી કરવો તો મિલ્ક પાવડર વગર પણ આ મીઠાઈ બનાવી શકો છો. એની જગ્યાએ તમારે કાજુનો પાવડર એડ કરી દેવાનો અથવા તો મખાનાનો પાવડર એડ કરી દેવાનો. એનાથી પણ મીઠાઈ હેલ્ધી બનશે અને ટેસ્ટી પણ બનશે અને રિઝલ્ટ પણ બેસ્ટ મળશે. પહેલાં આ રીતે બધું મિક્સ કરી લેશું અને આમ પ્રીમિક્સ બનાવી તમે રાખી શકો છો. જ્યારે રક્ષાબંધન હોય ને ત્યારે માત્ર 2 થી 3 મિનિટમાં તમે મીઠાઈ રેડી કરી શકો. તો બસ આ રીતનું મિક્સર થઈ જાય ને પછી આપણે એમાં એકદમ હેલ્ધી અને સાથે કોઈ પણ કલર વગર બનાવવાના છીએ ને તો થોડું કેસરવાળું દૂધ એડ કરીશું. તો 2 ટેબલ સ્પૂન જેટલું મેં કેસર આ રીતે પલાળી અને સરસ રીતે ગરમ દૂધ સાથે મિક્સ કર્યું હતું, એટલે કલર ખૂબ સરસ એવો આવી ગયો, જેથી આ મીઠાઈનો કલર સારો આવે અને ટેસ્ટ પણ સારો આવે. અને અહીંયા આ મીઠાઈમાં તમને જે પણ ફ્લેવર પસંદ હોય ને આ સમયે એડ કરી દેવાની. હું એક પણ ફ્લેવર એડ નથી કરતી, બાળકોને પસંદ નથી આવતી એટલા માટે. જો આ મીઠાઈ મારા બાળકોને ખવડાવવી હોય ને તો હું ફ્લેવર વગરની બનાવું છું. બસ આ રીતે મિક્સ કરી દેશું. અને હવે દૂધ તો અહીંયા ઠંડુ લેવાનું છે અને થોડું થોડું એડ કરવાનું છે. દૂધ વધારે એડ નથી કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે મિક્સ કરતું જવાનું. મિશ્રણ જેટલું કઠણ હશે ને એટલા શેપ પરફેક્ટ બનશે અને મીઠાઈ પણ તરત જ સેટ થઈ જશે. તો આ રીતે થોડું થોડું દૂધ એડ કરતા જશું, મિક્સ કરતા જશું. તો તમે રક્ષાબંધન ઉપર કઈ કઈ મીઠાઈ બનાવો છો મને કમેન્ટમાં કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને બીજી જો કોઈ તમારે રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈની રેસીપી જોતી હોય ને તો કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. તો અહીંયા તમે જુઓ, હવે બિલકુલ આપણે એમાં દૂધ એડ નથી કરવાનું. ટોટલ 4 થી 5 ચમચી જેટલું આપણે દૂધનો યુઝ કર્યો, કેસરવાળા દૂધ અને સાદા દૂધ બધાથી, અને આવું મિશ્રણ તૈયાર થઈ ગયું. તમે જુઓ આ રીતે મિક્સ કરવાનું. જુઓ આ રીતનું કઠણ હોવું જોઈએ, બહુ નરમ ના હોવું જોઈએ. જો તમને એવું લાગે કે તમારાથી ભૂલથી નરમ થઈ ગયું છે તો થોડો નાળિયેરનો પાવડર અથવા તો ચણાનો પાવડર કા આ રીતના મિલ્ક પાવડર મિક્સ કરી શકો છો. હું અહીંયા કાંઈ મિક્સ નથી કરતી કારણ કે પરફેક્ટ બન્યું છે. અને આ રીતે સરસ પહેલાં સ્મૂથ કરી લેશું. અને હવે હું એને પહેલાં છે ને હાથ સરસ રીતે પાણીથી ધોઈ લઈશ અને પછી આપણે એમાંથી મીઠાઈ રેડી કરીશું. આપણે સિમ્પલ રોલ જ બનાવીએ છીએ. તો રોલ કરવા માટે હું અહીંયા બટર પેપરનો યુઝ કરું છું. તમે કોઈ પણ પ્લાસ્ટિકની સીટ અથવા સિલ્વર ફોઇલ આવે ને એનામાં પણ સેટ કરી શકો છો. આ રીતે પહેલાં સ્મૂથ કરી લેવાનું છે અને આ રીતે રોલને સરસ રીતે વાળી અને લાંબો અને પતલો એવો રોલ કરી અને રેડી કરવાનો છે. તો ઘી વગર પણ આ મીઠાઈ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ રીતે રોલ સરસ રીતે આપણે કરી લેશું. તમે જુઓ આ રીતનો મીડિયમ પતલો અને સરસ એવો રોલ તૈયાર થઈ ગયો. તો અહીંયા તમે મનગમતા ડ્રાયફ્રૂટથી પણ ગાર્નિશ કરી શકો છો. અને હું ડ્રાયફ્રૂટ વગર બનાવું છું તો આ રીતે નાળિયેરના પાવડરથી જ આપણે ગાર્નિશ કરી દઈશું. મિલ્ક પાવડરથી પણ ગાર્નિશ કરી શકાય.
ફરીથી આપણે એને આ રીતે રોલ કરી લેશું, જેથી નીચેના ભાગમાં પણ નાળિયેરનો પાવડર સરસ એવો કોટિંગ થઈ જાય આ રીતે. અને પછી એને આપણે થોડીવાર માટે સેટ કરવા માટે ફ્રીઝમાં રાખી દઈશું. તો બસ 10 મિનિટ જેવું આપણે એને ફ્રીઝમાં રાખશું. ફ્રીઝરમાં પણ તમે રાખી શકો છો અને ફ્રીઝમાં પણ રાખી શકો છો. ફ્રીઝમાં રાખ્યા પછી 10 મિનિટ પછી હું તમને બતાવી દઉં, પરફેક્ટ સેટ થઈ ગયો છે. તો 10 મિનિટ થઈ ગઈ અને આપણો રોલ બનીને રેડી છે. તો તમે એમાંથી મનગમતા પીસીસ પાડી શકો છો. મહેમાનો આવે કે જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય, હેલ્ધી ખાવાનું મન થાય અને ખાસ કરીને તહેવારો હોય ને તો આ બેસ્ટ મીઠાઈ છે. તો હવે આપણે એને કટ કરી લેશું. તો આ રીતે અહીંયા બહુ પતલા પણ નહીં અને બહુ થીક પણ નહીં એવા રોલ આપણે કટ કરીશું. એક સરખા રોલ કટ કરી લેવાના. તમે જુઓ કેટલા સરસ જાળીદાર બન્યા છે, પરફેક્ટ શેપ થયો છે. બસ આ રીતે બાકીના રોલ આપણે પહેલાં કટ કરી અને પછી એને સર્વ કરીશું. પછી તમે એને સ્ટોર કેવી રીતે કરશો એ પણ હું કહી દઉં. જો તમારે વધારે 8 થી 10 દિવસ રાખવી હોય ને તો ફ્રીઝમાં રાખી સ્ટોર કરી શકો છો, અને 1 થી 2 દિવસ રાખવી હોય આ મીઠાઈને તો તમારે એને બહાર જ રાખવાની, ફ્રીઝમાં રાખવાની જરૂર નથી. તો અહીંયા મેં સરસ બધા રોલ્સ કટ કરી લીધા છે. એને તમારે જેવો શેપ આપવો હોય ને રાઉન્ડ કે આ રીતનો એવો તમે આપી શકો છો. તમે જુઓ જાળી કેટલી સરસ પડી છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બિલકુલ ચિકાસવાળા નથી. સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.